તો આનો કામ મતલબ પેલા જાડો દરાવે પછી પાછો સારણ કાઢી નાખું તો પછી જાડો નો દરાવે ને ઝીણો દરાવાય ને. ઘરમાં ગરમ પાણી નાખી દે. પીંડિયા વારવામાં ઘરમાં ગરમ પાણી નાખવું છે. ગરમ પાણીથી જ પીંડિયા વરે એવું ફરજિયાત છે. ટાટે પાણી વારીએ તો ન વરે. 10 તે ભાગે લાડવા ખાધા. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. ને જાડો ટાઈમ પછી વિડીયોનો એને મેળવ્યો હોય. કદુનો મેળ નહોતો પડતો. લાસ્ટમાં આપણે સકરીનો વિડીયો મૂક્યો હતો એ પછી એક પાછો દિવ્યેશ છે ને વાડીએ માલદેભાઈની વાડીએ ટર્બો કાઢવા કરતા કદુનો એક વિડીયો બનાવીને મૂક્યો હોય એ પછી વેચમાં લગભગ 6-7 દી વીયા ગયા. કદુનો વિડીયો નહોતો બનાવવાનો મેળ આવ્યો હતો. આજ છે ને મેળ આવ્યો હોય તો બનાવી નાખીએ. કારણ કે વેચમાં અમે પાછા થોડાક બીમાર ને ઉતારેલી પછી આરો કરે જતા હતા. આખો અમારે હાલે છે વિડીયો ગેમનું કામકાજ હાલે ને. વિડીયો ગેમ નહીં ગેમનું વેકેશન નથી પછી ટાઈમ પાસ જ કરીએ ને. ઓલો રાજુ કહે કે દિવ્યેશને કયો થોડુંક ધ્યાન દઈએ. ક્યાં ને કેવું શું કહેવાનું હે? ભણવાનું ચાલુ થઈ જાય પછી તો નહીં થાય. ભણવાનું ચાલુ થઈ જાય પછી કંઈ નહીં થાય. એટલે એમાં એવું બધું ફોર્સ કર્યા જેવું છે નહીં. આજ અમારે છે ને બનાવવાના કામ છે બનાવવાના. તો બધાને સીતારામ. બધા મજામાં જઈએ. અમે પણ મજામાં જ છે. મારે બનાવવાના હે લાડવા. લોટ દરાવી લીધા પહેલા તો બે દિન વાર લાગી ગઈ એટલે થોડું મોડું થઈ ગયું. મોડું એવા જ બનાવ નાખીએ. વેત આવે ગયો ઘઉંનો લોટ જાડો દરાવ્યો હતો. તો આનો કામ મતલબ પેલા જાડો દરાવે પછી પાછો સારણ કાઢી નાખું તો પછી જાડો નો દરાવે ને ઝીણો દરાવાય ને. તો ઝીણા લોટ ના થાય કઈ લાડવા. તો જાડું તો સારણ તું કાઢે નાખે. જાડું સારણ તો કાઢવું એમાં હોય ઓલા ઘઉંની ફોતરી હોય જો આવા. અચ્છા ઓકે. ઈ કાઢવાનું હોય ને કે પછી દાંતમાં આવે ને મોંમાં આવે ને પછી કે લાડવા હરખા ને જ બને બસ કાંથી બને. અરે બોલ. તો આમાં સારે મોણ નાખી દે. પાણી મેળ દીધું ગરમ. ચાલો તો જાજો ટાઈમ પછી વિડીયો બનાવવાનો મેળ આવ્યો છે ને આજ બનાવે છે શાંતિ લાડવા. કારણ કે અમારે એવી ઢેફીલીઓ નટા સુધી કરે ને ખાધો ને એ બધું ખાલી થઈ ગયું કીધું. હમણાં છે ને જેના મોટું કાં શા ને રોટલી ને કાં પાર્લે ને આવું કંઈક કટક બટક તો કરવું જોઈએ. ખાઈને જાય પણ લાડવાનો મેળ આવે તો લાડવા બનાવવા નાખે તો લાડવા હવેથી કાયમીના માટે આપણે સવારમાં ઉઠીને લાડવાનો નાસ્તો કરવાનો થાય. કા લાડવા એવા હારું જ બનાવો ને આપણે. નાસ્તામાં દાળ ઉઠે ને ડબરો લઈને બેસી જવાનું. નૂન નાખી દીધું લોટ સારે તેલનું એ પાણી જો આમાં ગરમ થઈ ગયું. પીંડિયા વાળલા ફટાફટ. હાલ ઘરમાં ગરમ પાણી નાખી દે. ઘરમાં ગરમ જ નાખવું જોઈએ. પીંડિયા વાળવામાં તો ઘરમાં ગરમ જ નાખવું જોઈએ. પીંડિયા વારવામાં ઘરમાં ગરમ પાણી નાખવું જોઈએ. ગરમ પાણીથી જ પીંડિયા વરે એવું ફરજિયાત છે. ટાટે પાણી વારીએ તો ન વરે. ખબર નહીં કોઈ દી વાયરા ને. હાલો ભાઈ ગરમ પાણીથી જ પીંડિયા વારવાના. હાલો તો પીંડિયાનું કામ થયું પૂરું. જો હાથું થવા આવ્યો સાંચી છે ને એની જવાય ને મને ભેગા વરે વધ્યા. મને ઘડીક મોબાઈલ મૂકી દે કે પીંડિયા વરે જાય. એ ફટાફટ જો તાપ કરવા આવી તાપ કરે. એને મોડું થતું હતું ને એટલે વેરમાં મારું બાનું દેજો. મોડું થાય ને ભાઈ. પછી 4 વાગવા આવ્યો હોય મારે છે ને દુકાને જવું હોય ફટાફટ તો પછી ફટાફટ પોતે એ કરવું પડે. એટલે પછી છે ને હું વરી જતો જો આ પીંડિયા વાળાને હાથ ધોવાનું ફટાફટ તાપ થાય ને ફટાફટ કામ કરવું ને તારે તેલ મૂકે તો પીંડિયા કરવાના થાય. હા બસ તાપ થઈ જાય. મેલે તેલ પાખો દીધો છે બકડિયામાં યાર જ રાખ્યો. હા મિશ્રણ તાર હુકવે નાખ્યો તો પાખો દે બકડીયો જો હુકાઈ ગયો. મેં લીધા બકડી તપે જાય તો તેલ મૂકીને કામ થયું ને તું ગીડતું કામ અને તું તેલ નાખી દે. બકડી તો મેળ દીધું તપે ગયો. પીંડિયા લેતી આવે તાપી ફૂલ થઈ ગયો જો ખાખ્યું હે ને. પીંડિયા તરેલી આલો તો તેલ થઈ ગયું જો એકદમ કરકટું સુલે. આંગળી અડાડ તો આંગળી તરાઈ દે. હવે ને હું ઉભો થઈને અડાડે છે આંગળી. મળી કે આંગળી અડાડ લે. પીંડિયા સળી ગયા કાઢેલા એકદમ રાતન થઈ ગયા. હજે તો તમે બનાવવા કરવાના ખખડે જેવો આખા તરેલા પીંડિયા પછી ભૂકો કર્યો મિક્સરમાં.
હાલો જો સાંજે એની પીંડિયા તર લીધા ને ભૂકામાં વરગાડ્યો મને કે થોડો થોડો ભૂકો કરતો હતો આ વરે છે ને ગરમા ગરમ છે ને હરી જાય તો તાપ કરી દઈએ ઘડીક દસતો રાખ્યો હતો પણ વરે પાછા આવે કે હું ઠર્યા હોય ને તો જરાક ભૂકો કરતો હતા આ કોર પીંડિયા તરાઈ ગયા ભૂકો હાલે ને આ કોરા એનું પાછું આગવું પ્લાન છે સેવડાનું સેવડો ફેર્યો તે કે પૌવા તરેલા ને તેલ મેલ્યું છે ભેરા ભેર થઈ જાય બે કામ એક ભેગું બીજું એક કાકરે બે પંખી મારે શાંતિ ઈ મારતી જાય કરાય ને પાછો ચૂલો હંધરું તેલ મેલવું તો આપણે થઈ જાય હાલો તો સેવડાનું કામ હાલે ને મને કેમેરામેન બનાવ્યો આમાં દિવેશભાઈ અમારો કેમેરામેન છે આ ગરમા ગરમ છે ને ભૂકો કરતો હતો જો આથું રાતા રાતા થઈ ગયા જો છે ને થઈ ગયા જાય છે આમ તાપ કરે ને શાંતિ પૌવા તર લઈએ ને તો ફટાફટ વા અમારે પછી કરવાનું થશે સાણી મૂકે મિક્સર ભૂકો પહેલા કરી લઈએ પછી મિક્સરમાં ભૂકો હરખો વ્યવસ્થિત કરે ને પછી છે ને આગળની પ્રોસેસ પછી તમને દેખાડીએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ચાલો મિક્સરમાં ભૂકો કરે ને પછી આગળની પ્રોસેસમાં મળીએ આ લોટ હે ને મેં હેકે રાખ્યો તો એ ગુતાતા હતા ને એમાં તોલી હેકે નાખી હે ને જાડો ઘઉંનો લોટ છે ને ગળનો પાક મેળ દીધો તો ચાંદની આવેલા પાક આવવા માંડ્યો પાક આવે છે ને એટલે આ ભૂકો નાખે ને આમાં પાસે આને આ થાળીમાં ઠારે દે તો એક જ થાળી આપણે બનાવી ને આમાં દૂધ નાખ્યું ને મલાઈ નાખ્યું ને ઘી નાખ્યું દિવ્યેશભાઈ ભૂકો કરી લે પીંડિયા ઘરે ગાય એ ભૂકો કરેલું છે ને કટકા આપણે કર્યા પીંડિયાના એનો ભૂકો કરી લે હું ઢેફલી કરી લે જો આ મલાઈ છે દૂધની તો મલાઈ નાખીએ ને તો પોસી થાય ને ગરવાળી છે એ ખબર છે ને દાંતમાં દાંતી ન ફૂટે આખી નાખી દીધી મલાઈ એકદમ હલા નાખ્યો તો મિક્સ થઈ જાય હેવીમાં લોટ નાખી દે મલાઈ ઓગળી જાય ને આખી તો લોટ નાખી દે મલાઈ ઓગળી ને તો ગેસ ચાલુ હોય એટલે કઠોર થઈ જાય ઢેફલી એ હાથ નાખી દીધો લોટની ગેસ બંધ કરી દા જો તલ દેખાય અહીં લોટમાં નહોતા દેખાતા આ પાકમાં નાખીએ ને એટલે તલ દેખાય બધાય જો દેખાય દૂધ નાખ્યું પોસી રહી ને કઠોર બહુ થઈ જાય તો જરાક દૂધ નાખે ને તો પોસી રહી ખાવામાં નકર આ પાછી કઠોર થઈ જાય તો દાંતી નહીં ભાંગે હગો એ ખબર છે મેં એક ફેર લાડવા બનાવ્યા હતા ઘરે એટલે આપણે કામ જવાના કરે ને દિવાળી જવાના કરે ને લાડવા બનાવ્યા હતા આ કઈ કે હે ઉતાલે રૂપારો પાક આવવા દે રૂપારો પાક આવવા દીધો 10 તે ભાંગે ભાંગે લાડવા ખાધા એવું કર્યું તે દૂધ એવું બીએ ગઈ કઠોર થઈ જાય દૂધ નાખી દીધું થોડું અડધો પ્યાલા જેટલો નાખ્યો જો ઘી ભરેલું માંથી મસ્ત થયેલું ઓલો નો હીરો એવો દેખાય હલાવીએ ને તો એવો દેખાવ આવે મગના હીરા જેવો ગઈ ઘી માંથી વરેવું ધોગે ને તે ઠરવા દઈએ ઠરી જાય એટલે ઢેફલી પાડ્યું એવું પીંડિયાનો ભૂકો કરી મિક્સરી ભૂકો કરી નાખા કેટલો નાખા બસ ઓલા બે ડબરા ને થઈ ગયા એમાં પહેલી વાર ભૂકો કરીએ કામ થાય એ ડબરામાં વાંધો આવે બહુ સકડિયું ભણાય કે કામ છે જામ થઈ ગઈ છકરી હાલો તો ભૂકો થઈ ગયો કમ્પ્લીટ ભૂકો થઈ ગયો હાલો સેલો ખાણો હતો આખો દર લીધો આવી રીતના સેલો ખાણો હતો આ દરાઈ ગયો હવે ખાંડ દરવાની હે થોડી ખાંડ દરવાની પછી બીજી તૈયારી કરીએ આગળ ખાંડ દરાઈ ગઈ આમાં કેરવેદા લોટ ફેરી જાજી થાય તો થોડીક રાખી દા કામ થાય જો માઢમાં બેહેન ચાલુ કર્યું કામ
માંડમાં બેન અન્ન મિક્સરમાં હતી રાખ્યું હતું તે હંસે અંદર ઘરમાં ખુરશી રાખ્યું હોત તો અંદર બેહત. હવે માંડમાં બેઠી તો માંડમાં. તે બાપુ કાલે નહોતો લાવી છે માંડમાં બેહન. ખાઈને ને અટેકો માંડમાં ઉધારી. હા કેરવાઈ ગયો. આ બધો ભૂકો ને ખાંડ કેરવાઈ ગઈ. પાક મેલ દો ઘરનો. ગરમ નાખી દીધો બકડિયામાં પાક મેલ દો. ગેસ માપનો રાખ્યો, બહુ ધીરોય નહીં બહુ ફૂલે નહીં. પાક મેલે દીધો. બકડિયું ફરે ગયું ઓગરે તાર થાય ને ગરમ થાય બકડિયું તો ઘર ઓગરે. ઘરનો પાક આવે ગયો તો ઉતારેલા બકડિયું ગેસ કરતા બંધ. પાક આવી ગયો. ભૂકો નાખી દા આખો હો નાખી જ દેવાનું. નાખી દેવાનો હોય ને પછી જટ થાય લાડવા. બેરો થાય કે મોરો થાય નાખે દા ઈ તો પછી ખવાઈ જાય જીવા થાય એવા. કે જીવા થાય છે પછી કેવો કે મોરા થયા ને બેરા થયા. હું તો કઈ નહીં કા. હે તો કોણ કે મારા બાપો ગઈ તો ખબર. બાપો ખાતો જાય ને કેતો જાય ને. હં. હાલો તો પેરવે નાખા ઘી નાખે દઈ ફેરેતા પછી સરખું બધું મિક્સ કરલા ઘી નાખે. ઓછું નાખજો ઘી શરદી થઈ જાય. ઘી તો નાખવું છે ઘી વગર લાડવા થાય કઈ દિવ્યેન તો ઘી ઓછું ભાવે. ઘી બહુ ન ભાવે એનું કામ કરવું. લાફીમાં ઘી ઓછું ભાવે ઘર વધારે જઈએ લાડવામાં એ જ જઈએ. મને ઘી વગર કરવા ગમે નહીં. એ આખું કેરવેલા પછી લાડવા વાળા. ભૂકો આખો કેરવાઈ ગયો એમ લાડવા વાળવાના રહ્યા. જો નથી કઈ ઘટતો ઘી નથી ઘટતો ને ગરે નહીં ઘટે એવું લાગે તો વારેલા લાડવા. બહુ મોટાય નહીં બહુ નાનાય નહીં એવી રીતના વારી લાડવા. જો માપના વાહ પેલો લાડુ બનાવ્યો હો ભાઈ. પેલો લાડુ બને ભગવાનને મેળવે ને એક લાડુ ખાઈ લે તોય પણ. હા હા આપણી ખાઈ લી હું. હા તો આવી રીતના બધાય વાર લ્યો. બધાય વાર લાવું વરેગા બધાય જોવો આવી રીતના. હા. આ માખી કવરાય કેટલી છે માખી ઉડાડીને ને મેલી જાય તો આખા લાડવા વરેગા એને ફરવા દઈએ. ફરે જાય એટલે ડબરામાં ભરી દઈએ. લાડવા બનેગા થેપલી લાડવા બે એને ડબરામાં ભરે ને મેલે દા. આજનો વિડીયો આપણે આ પૂરો કર્યો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.